बदले એને કોણ ઓળખે ભાઈ? કેવી રીતે ઓળખે? મને કે મોદી સાહેબ તમે કાયમ મજાકના જ મૂડમાં હોવ છો. મેં કહ્યું ભાઈ બીજું શું કરું? ત્યારે સિરિયસ વાત કરીએ, ચાલો. મેં કહ્યું સિરિયસ કરીએ શું? મને કે તમે એમ માનો છો કે તમે 2 રૂપિયા ઘઉં આપો છો, કોંગ્રેસને ખબર નથી? મેં કહ્યું ભાઈ હું એવું માનું છું, ખબર નથી. જો ખબર હોત કે મોદી 2 રૂપિયા આપે છે તો એમણે 1.5 રૂપિયો કર્યો જ હોત. મને કે અહીં તમે થાપ ખાઈ જાઓ છો. મેં કહ્યું એટલે આ તમે કે 2 રૂપિયા આપો છો એમને ખબર છે એટલે તેમણે 3 જાહેર કર્યા છે. મેં કહ્યું કેમ? અરે તમારે ત્યાંથી 2 માં લઈ જશે ને 3 માં વેચી ખાશે. આ તમારે ત્યાંથી 2 રૂપિયામાં ઉપાડી જશે અને 3 માં વેચી ખાશે. આ ગરીબની થાળીમાંથી રૂપિયો મારી લેનારી જમાત છે. એને કાયમ માટે વિદાય કરી દો, કાયમ માટે. એમણે વચન આપ્યું તો દેશના ગરીબોને, દેશના જવાનિયાઓને 1.5 કરોડ લોકોને રોજગાર આપીશું એવું કહ્યું હતું. 1.5 કરોડ લોકોને. મારે તમને પૂછવું સાવલેમભાઈ, આ ભારત સરકારે કોઈ નોકરી આપી છે? એમણે કહ્યું તો અહીંયા એકાદો છે ભાઈ મારે જોવો છે. ચલો ભારત સરકારે ના આપ્યું તો કઈ નહીં. આ રેલવે મંત્રી ગુજરાતના હતા. અહીંયા છે કોઈ જેને રેલવેમાં નોકરી મળી હોય? ભાઈ છે કોઈ? ના હોય તો ના બોલો ને યાર. તમે જોરથી બોલો, આ બધા નમળાય. આમના માટે બોલવાનું છે ભાઈ. કોઈને રેલવે મળી છે નોકરી? ચલો જવાબ. એમના ગુજરાતના પેટ્રોલિયમ મિનિસ્ટર છે. આપણે એનું પૂછીએ કે ભાઈ ઓએનજીસીમાં, પેટ્રોલિયમમાં, એમાં ક્યાંય કોઈને રોજગાર મળ્યો છે? નથી મળ્યો. ચલો એમના એક ત્રીજા મહાપુરુષ છે, ટેક્સટાઇલ મિનિસ્ટર છે દિલ્હી સરકાર, કપડા મંત્રી. એટલે જરૂરી નથી કે કપડા વાળા હોય. એમની કોઈ કાપડની મિલ ના હોય, કાપડની દુકાન ના હોય તો હોય. ભાઈઓ એમના 3 મંત્રીઓ 5 વર્ષથી દિલ્હીમાં લહેર કરે છે. એમના ડિપાર્ટમેન્ટે કઈ ઉકાળ્યું અહીંયા? કોઈ જવાનિયાની જિંદગી બદલી? કયા મોડે વોટ માંગવા આવ્યો છો? જરા શરમાવ લ્યા. 5 વર્ષ વેકેશન રાખો. બરબાદ કરી નાખ્યું ભાઈ આ લોકોએ બધું. ભાઈઓ બહેનો, આ મનમોહનસિંહની સરકાર, કેટલાક લોકો એવું માને કે મનમોહનસિંહજી વિશે કઈ બોલાય જ નહીં. કેટલાક એવું માને છે. મને તમે કહો ભાઈ, ખોટું થયું બોલાય કે ના બોલાય? અમારે કે એમની વ્યક્તિગત ઝઘડો છે ને? આમ તો અમારે વેવાઈ થાય મનમોહનસિંહજી. ખરેખર કહું છું. અને એમાં અમારે કે એનો વેવાઈ એટલા માટે કે આપણા ગુજરાત કેડરના જ એક ઓફિસર જોડે એમની દીકરી પણ નાયેલી છે. એટલે વેવાઈ કહેવાય જ નહીં ભાઈ. અને ગુજરાત સરકારમાં અમારી કેડરનો માણસ હોય ને એટલે કહું અમારે વેવાઈ એટલા મારે કે એમ નહીં. એમને કે ખરાબ બોલાય ને, દીકરીના બાપને ના બોલાય ભાઈ. મને તમે કહો ભાઈ, ભારત સરકારનો CAG નો રિપોર્ટ આવ્યો છે, ઓડિટર જનરલનો. ઓડિટર જનરલનો રિપોર્ટ એટલે સુપ્રીમ કોર્ટ જેટલી તાકાત ધરાવે છે. અને રિપોર્ટ એમ કહે છે કે 2007-2008માં સોનિયાબેનની સરકારની તિજોરીમાંથી 50,000 કરોડ રૂપિયા ગયા છે, જેનો કોઈ હિસાબ નથી મળતો. 50,000 કરોડ રૂપિયા ભાઈઓ, જરા બોલો તો ખબર પડે. 50,000 કરોડ. અને CAG એમ કહે છે કે આ 50,000 કરોડ રૂપિયા ક્યાં ગયા, કોને આપ્યા, શેના માટે આપ્યા, શું કર્યું, એનો કોઈ હિસાબ ભારત સરકાર આપતી નથી. ભાઈઓ બહેનો, હું ગંભીર આરોપ લગાવું છું સોનિયાબેનની સરકારને. અને તમે ચૂંટણીના પ્રવાસમાં આવવાનો છો અહીંયા, આ મારા પ્રશ્નોના જવાબ આપો. મોંઘવારી અંગે તમારે શું કહેવાનું છે? આ 50,000 કરોડ ગબન થઈ ગયા છે.
એના અંગે તમારે શું કહેવાનું છે? જોજો સાહેબ, બોલશે જ નહીં. અને બોલશે નહીં, કરશે શું ખબર છે? મને 2-4 પથરા મારી જતા રહેશે. ખરેખર કહું. આ સોનિયાબેનને મારી વિનંતી છે, હવે ચૂંટણીના થોડા દાડા બાકી છે, તો અઠવાડિયું અહીં રહો ને. ખરેખર કહું ભાઈ, અઠવાડિયું અહીં રહો, અમારા મહેમાન થાવ. અને અમારા રોડ પર ગાડી ફેરવો, તમને ખબર પડે. પેટનું પાણી ના લે બેન. તમારા રાયબરેલી ને અમેઠી કરતા રસ્તા સારા ના હોય ને તો સરકાર છોડી દે. વિકાસ આને કહેવાય ભાઈ, વિકાસ આને કહેવાય બેન. ધરતી પર ઉતરીને જુઓ તો ખરા. અમારી પ્રજાની આંખમાં ધૂળ નાખવા ના આવતા. તમે ગુજરાત કેમ ચાલે છે જોવા આવો, જરા રોડ પર ફરો, અમારા રસ્તા જુઓ, અમારું નર્મદા યોજનાનું કામ જુઓ, અમારા ગામો ગામ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી છે. તમે ઇટલી વિડીયો કોન્ફરન્સ કરી જુઓ અમારા ગામમાંથી. આપના માતુશ્રી પિતાશ્રી સાથે વાત કરો, અમે ટેકનોલોજી પ્રોવાઈડ કરીશું. કેટલો બધો વિકાસ કર્યો છે અમારા રાજ્ય જુઓ. અને આવો અવસર ક્યાંથી? આ દેશની પુત્રવધુને એના પિયર સાથે અમે સંપર્ક કરી આપીએ વિડીયો કોન્ફરન્સ. અને ખાવ દૂર જંગલના ગામડાના ગામમાંથી ભાઈ અમે આટલી બધી વિકાસ કર્યો છે, આટલો બધો વિકાસ કર્યો છે. બેન રહી પડો આ વખતે. ખરેખર આપણે તો સારા મહેમાનગતિ કરવા વાળા લોકો છે, પણ મહેરબાની કરીને આઈને પથરા મારીને ભાગી ના જતા. અમારા ગુજરાતને ખોટું લાગશે. તમે વિચાર કરો ભાઈ, કોઈ ઓલિમ્પિકનો ખેલાડી તાલુકાના ખેલાડી જોડે રમવા ઉતરે? ત્યાં તડકામાં ઉભા છે, પાછળ બધા ભાઈઓ, તમારે બોલવાનું હોય બધા, છેક રોડ ઉપર ઉભા છે બધા, મને દેખાય છે. હા ભાઈઓ બહેનો, કોઈ ઓલિમ્પિક નો ખેલાડી એ તાલુકાના ખેલાડી જોડે મેદાનમાં રમવા ઉતરે ભાઈ? મને બોલો ને યાર, ના ઉતરે ને. બોલો, આવડો મોટો દેશ, એ દેશની આવડી મોટી સરકાર, એ સરકારના આવડા મોટા પ્રધાનમંત્રી, આવડા મોટા માણસ, અને હું આપણું ગુજરાત નાનકડું, એ ગુજરાતનો એક નાનકડો મુખ્યમંત્રી, સાવ સીધો સાદો ભલો ભોળો, અને મારી જોડે બોલો પ્રધાનમંત્રી મારી જોડે લડાઈ લડે છે. મને તમે કહો ઓલિમ્પિક વાળો કોઈ તાલુકા વાળા જોડે રમવા જાય? તમે આવડા મોટા માણસ સવારમાં ઉઠો ને મોદી મોદી મોદી, આવું ચાલતું હશે ભાઈ. તમે અડવાણીજી જોડે જમાવો નામ જરા. તો એમણે કહ્યું કે અડવાણીજી તો હું થાકી ગયો. થાકી જ જાવ ને ભાઈ. અમારી જેમ તપીને નીકળ્યા હોત ને તો ગમે તેવા ઘા થયા હોત તો પણ ચોખ્ખા ચણક બહાર નીકળ્યા હોત. તપવું પડે, લોકશાહીમાં તપવું પડે ભાઈ. પ્રજાની વચ્ચે પરોટાવું પડે. અને અડવાણીજીએ કહ્યું કે મનમોહનસિંહજી કમજોર પ્રધાનમંત્રી છે, તો બોલો એમને ખોટું લાગ્યું? મનમોહનસિંહ